લખેશ કક્કો. ઘડી શાંતિ રાખો ને. આ મગજમાં મારી આખી લિંક હોય તૂટી જાય. તમને બહુ વાર કીધું છે કે મારી આમ લિંક આવતી હોય તે વચમાં ડબ 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 નહીં કરવાનું. તો પણ તારે વચ્ચે મગજ નહીં બોલવાનું. મગજ હોય ને તો મગજનું નામ લેવાય. મગજ તો છે ને મગજ પીડા કરે. હા કોને મગજ નથી? તને મને તો વાંધો નહીં. બાકી આમ જો ખરી જાય હો. મેં તમને કીધું છે કે તો આપણે ક્યાં વિડિયોમાં આવું બરોબર ને? આ પણ એવી બોલી હતી કે મારવાનો નહીં. પણ મેં તમને કીધું હતું કે મને હેરાન કરી તો પછી હું મૂકીશ નહીં. હું છે કેને બીજી કરતી? તો પેલા લખવા તો દ્યો. મગજનું દહીં જ કર્યા કરો. આ બે વસ્તુ રહી છે, હવે લખી લેવા દો. 5 કિલો સિંગની ચીકી અને 5 કિલો તલની ચીકી. હાલો પૂરું. એટલે બે લીધી આપણે. ભેની ક્યાં તલની ચીકી સિંગની ચીકી ખાતા છે મિત્રો? આ શું છે આને? તો 5 કિલો તલની ચીકી ને 5 કિલો સિંગની ચીકી. સાંભળો તો ખરા. ઈ તો ખાલી બે જ વસ્તુ થઈ. આઈથી આઈ સુધીનું લિસ્ટ છે. બોલ. જો મિત્રો તમને બધાને ખબર છે ઉત્તરાયણ આવી રહી છે બરાબર. તો ઉત્તરાયણ આવતી હોય તો ઘરમાં વસ્તુ તો લાવવી પડે કે ન લાવવી પડે બરાબર. અને હવે છોકરા જો સ્કૂલે જતા હોય તો ડબ્બામાં કંઈક માં ભાગ નાખવો પડે. અને મને બહુ ભૂખ લાગ્યા કરે તો મારે કંઈક પડ્યું હોય ડબ્બા ભર્યા હોય તો ખાવા થાય. પાડા એવી ફીસ ખાઈ ખાઈ. કોણ? આ ઓલા બાજુમાં નથી ઓલા ભાભી રહેતા ઈ. બાકી આમ જો આડી કટરી રીતે મને કહેવાનું નહીં હો. પાડા બાપે કોઈ થોડું કહેવાય પાડા જેવી છે તે. હા તમને આજ મન થયું લાગે માર ખાવાનું. નીંદર આવતી નહીં હોય મન લાગે. એમાં ક્યાં હવે મન થયું એવું? તું ભાઈ તારું ઘરને ભાવે. જો સાંભળી લ્યો અત્યારથી. તમને પાછા મારા અક્ષરે ઉકલતા નથી. ત્યાં જઈને દુકાને જઈને ફોન કરે કે હું લાવવાનું છે આમાં ઉકલતું નથી. લ્યો કેટલો ખર્ચા વાળું હોય તો પછી ક્યાંથી ઉકલે? આંખોમાં મોતી આવી જાય છે. ઈ એમ કે 5 કિલો છે કે 1 કિલો છે એમ પૂછે. ન્યા છે બધું આ સોખો લખો હોય 5 કિલો એમ હું ગુજરાતીમાં હવે લખી દઉં. 5 કિલો ને 1 લખી તો ઈ પૂછે. ઓ કાઈ નહીં. તમે જો સાંભળી લ્યો બરાબર. 4 મમરાની થેલી કિલો વાળી બરાબર. એટલે ટૂંકમાં ઈ મમરાની થેલી આવી એટલે બધી ચેવડાની વસ્તુ આવી ગઈ બરાબર. એટલે ઈ પ્રમાણે વસ્તુ લઈ લેજો. સેવ ને અંદર અને ઓલા લીલા વટાણા ખાસ લેજો. એની અંદર નાખશું મસ્ત લાગે. 2-3 કિલો ઈ લઈ લેજો બરાબર. અને ઉત્તરાયણ આવે છે બરાબર. આ તો છોકરા હાટુ જેવડો બનાવ્યો. હું તો ક્યારેક જ ખાઉં છું. એટલે ઉત્તરાયણ આપણે એક ન આવતી આખા ગામને આવે. તો આખું ગામ લે જ છે. આખા ગામમાં જ આ વસ્તુ મળે છે. કરિયાણાની દુકાનમાં જ આ વસ્તુ મળે. બોલો. એ કે ભેના તબેલે નહીં મળે. તો જો 5 કિલો ખજૂર છે, 5 કિલો તલની ચીકી છે, 5 કિલો સિંગની ચીકી છે, 5 કિલો લાલિયાની ચીકી છે અને 5 કિલો કાળા તલની ચીકી છે અને 5 કિલો હાની સફેદ છે અને 5 કિલો હાની સફેદ કાળા તલની છે અને 1 કિલો છે ને અડદિયો લેતા આવજો. અડદિયા બાકી મને ઓછો ભાવે એટલે ઈ 1 કિલો તમારે પૂરતો જ છે બરાબર. અને 5 કિલો છે ને ગુંદર પાક લેતા આવજો બરાબર. અને 5 કિલો છે ને ઈ ઓલા લાડવા નથી આવતા માવાના ડ્રાય ફ્રૂટ ના અત્યારે બહુ નીકળ્યા છે. વિડિયોમાં રીલ્સમાં બહુ આવે. મને મોઢામાં પાણી પડવા માંડે. ઈ ઓલા ડ્રાય ફ્રૂટ ના લાડવા બનાવે બહુ મસ્તીદાર. ઈ મળતા છે આપણે અહીંયા ઓલીમાં. ત્યાંથી લેતા આવજો. આટલું ભેં ખાય ને ભેં તોય આકરો ચડી જાય. હા આ બે એમાં એમ નથી કેતો. કીધું તું મેં મને એક ખીચવીને તો હું મારીશ એમ કીધું તું મેં. એમ નથી કેતો. હું ખાલી સમજાવું છું. આટલું બધું ભેં નથી. તમે મને પૈસા આપી દો હું લઈ આવે યાર. મારે નથી હવે તમારે નથી મગાવો. હવે તો હું દુકાને જઈને જે ભાળીશ ને ઈ લઈશ. હવે તો જો તમે મોલમાં જાવ મોલમાં તો આમ નઈ જ નવું હશે. આ તો તમે આગે મંગાઈ લઈ. આપણને એમ થાય કે જ્યાં ત્યાંથી લેતા મારા બધા વજન ઉચકીને આવવો નહીં બરાબર. પણ હવે તો હું ખુદ મોલમાં જઈશ અને ત્યાં તો નઈ જ નવું હશે. મને ભાવતું હશે ને એવું બધું હું લઈ આવીશ. અહીંયા ક્યાં પૈસા છે? હા તો ઈ બુકિંગમાં કઈ તે પણ લગન કર્યા પહેલા નો વિચાર કરાય પૈસા નથી તો પૈણાય નહીં એમ. ભાઈ તે ચોપડ નથી કરી કે અમારે આટલું બધું ખાવા જોઈએ છે. પણ છોકરા ઘર લાવવા પૈસા જોઈએ બધાય પૂછો. હવે ઘર ક્યાં લાવવામાં? ઘર જ ગીરવે મુકાઈ ગયું છે. ખવડાવવામાં તો આ કઈ એમના વજન લીધો છે? 40 કિલો માંથી 200 કિલો એમનો કર્યો છે. વાતું કરતા 200 માંથી બે ભેટો છે. યા આપણે ઉત્તરાયણમાં થઈ જાય બે. 198 એ કોઈ ગઈશ લ્યો. ફળીમાં બે ઘટે છે એનું શું કરવું? મેં કીધું તું મોમાંથી 200 થાહે. કીધું તું મિત્રો મેં મોમાં 200 તો થાહે છે. નસીબ ખરાબ હોય ને તે આવું ભેગું થઈ જાય. એટલે તમે હું કેવા હું માંગો છો? તમને હું હકીકતમાં મિત્રો તમને એમ થાય કે હું બોલું છું હું એટલે હું આને કઈ નહીં કીધું. હું છે ને હકીકતમાં તમને બધાને ખબર છે જો આવી ઉત્તરાયણની વસ્તુ ચીકી એવું મંગાવો ખાલી તમે તલ ને સિંગની ચીકી અત્યારે હરેક માણા વગર મગાવે ઘરે લઈને આવતા હોય અને આની યાર ઉત્તરાયણ આવી તો મગાવું ને તો એ કાળો કકળાટ આવ્યો છે. હકીકતમાં હું અહીંયા આવીને છે ને ખોટું નથી કીધું. હું પરેશાન થઈ ગઈ કંટાળી ગઈ હું આનથી.
ખાવાનું નથી દેતા મને લ્યો ભૂખી રાખીશ મને 2 કિલો ઘટી ગયો છે મારો 200 કિલો માંથી તો હવે 2 કિલો હજી કાલ ઘટી ગયો તો લગ્ન કર્યા ને પછી બધુંય ગીરવે મૂકી દીધું છે ઘર મકાન જમીન તે મારી ભૂલ કે એની કમાવા માંડે તો મૂકવું પડે કઈ ગીરવે ઈ એલા- કમાવા મારે જવાનું છે તો ઓછું ખવાય પેલા યાર. મને બોલી કરી હતી કમાવા તારે નથી જવાનું તમ તારે આમ જો તું ગમે એટલું ભણેલી હોય તે મેં કીધું હાલો આપણે તો મોજ ઘરે બેઠા બેઠા મારી તો જિંદગીની હાવ છે ને તું તમ તારે એકવાર અહીંયા આવતી રે આમ જો એવા સપના હો આમ કેવા કેવા તું એકવાર અહીંયા આવતી રે આમ જો આમ રેલમ શેલ કરી નાખું આ શેરનું પૂરું નથી થતું તેલનું પૂરું નથી થતું રેલમ શેલ કરવી છે વ્યાજ વાળા હવે બધું લઈ ગયા હવે કઈ રેલમશેર શું કરે અહીંયા રેલમશેર હું થઈ ગયો વાતું કરતી તેલનો ડબ્બો થઈ ગયો છે યાદ આવ્યું લેતા આવજો ઈ પીવા માંડીશ તેલ પેલા તમે ખાતા પીતા નથી તમે ખાતા પીતા હું એમ જ ખાઉં છું હવે આજથી મારે છે ને ખાવાનું જ બંધ કરી દેવું છે આ ઘરમાં મારે ખાવું જ નથી તમારું કાંઈ જાઓ સાચું કે નથી ખાવું આજથી બસ પૂરું થઈ ગયું આજથી હું ઓપ્પા ઉપર ઉતરું છું અને મારો જેટલો વજન ઘટે ને તમે બધા સાક્ષી છો આજથી હું ખાવાનું બંધ કરું સારું, છું વજન- અને હું ભૂખી મરી જાઉં ને તો બધાય તમે મને મારો વિડીયોમાં હું ન આવું તો તમે સમજી જજો કે આ બે વજન ઘટે ને તો હારું છે મારી લાદીઓ તૂટી ગઈ છે તો ઈ લાદી ભરી નથી ન ખાવી એમ કહું છું તમે લાદી હેઠે સિમેન્ટ જ ન ભરી ઉપર આમ લાદી મૂકી દીધી હેઠે રહેતી તો ડબ દઈને હું પગ મૂકું ને આમ જોરથી ત્યાં તો લાદી ભાંગી જાય બોલે એમાં મારો કાંઈ વાંક તો હકીકતમાં છે ને મને ઘરે આ હારું ઘરે નથી બનાવી હવે છે ને આપણું કામ થઈ ગયું છે તું હવે કાલથી ખાવાનું બંધ કરી દેજે 100% ખાવાનું બંધ ખાવાનું થતું નથી હવે સારું એમાં આપણો ફાયદો છે કાલથી હું છે ને જવાની છું દાડીએ ઓલો કપાવીને ને એને ઓલું હું કહેવાય ઇંગ્લિશમાં કપાવીને એમ તો ન કહેવાય કોકને એમ થોડું કહેવાય હું તો કપાવીને તો હારામ હારું હો ખેડૂત કેટલું હારું ખબર ઢેફા એમને આમ ભાંગી જાય ઓલું કઈ નોટા વેચા વેટા વેટા એવું કઈ હકાવું જ નહીં પડે તો મને ડબલ દાડી આપશે 5 ગણી ડાળી આપશે તમ તારે હારું હાલો કાલ મળશું એક નવા વિડીયો સાથે બરોબર આનું તો આવું હાઈલાઇટ કરશે હું આખો દીમાં કંટાળી આવું છું તમે શું કહેવા વિચારો બરોબર અમારે તો જો રોજ આખો દી આવું જ હાલતું હોય ધબાટી અને બાધા બાધી વાતે વાતું લાફા લાફી બરાબર લાફા લાફી આખો દી નથી હાલતી તમને બધાને મજા આવે એટલે સાહેબને થોડા ખોબા પાડી દી બાકી હસવાનું તો આખો દી ચાલતું હોય ચાલો કાલે મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા